ગમે તને આ કલર છે એનો કલર તો અમે આવ્યા છે કુલ્ફી લેવા. હસતા શું ખાની આઈસ્ક્રીમ કે કુલ્ફી અંદર છે આગળ. ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છે બધા મજામાં ને? તો સવારના 11:30 જેવા થયા છે અને હું જઉં છું વાડામાં કડી લીમડાનું પાન તોડવા. તો પાન તો બહુ બધા છે પણ ખબર નહીં જીવડા ખાઈ જાય છે. તો આજે મારે દાળ ભાત બનાવવાનું છે એન્ડ આજે એટલા બધા મજૂર છે ને, લગભગ 10 ઉપર તો હશે જ. તમારે જમવાનું બનાવવાનું છે તો થોડું વધારે બનાવવાનું છે એટલે દાળ ભાત જ કરી દઉં, કેમ કે ઓછું તો પછી મેળ ના બેસે. તો બધા પાન છે ને, ખબર નહીં કેવા જીવડા હોય છે, તો બધા પાન બગડી ગયા છે. તો આ બાજુ છે ને ત્યાંથી તોડી લઉં. અને આજે પ્લાસ્ટરનું કામ ચાલે, અડધા લોકો રેતી ચડાવે, રેતું ચડાવશે, એટલે બહુ બધા મજૂર છે. હું વળી એમના માટે જમવાનું બનાવું. તો આજે છે ને સાચું કામ તો મને નાવાનો પણ ટાઈમ નહીં મળ્યો. સવારથી જ કામ ચાલે છે, કેમ કે પહેલાં છે ને ઉઠીને નિતિક્ષાનું બધું તૈયાર કરું, ટિફિન એમ કરતાં આ લોકો આવી જાય, એમને ચા પીવડાવું, પછી બીજું બધું કરતાં આજે મને નાવાનો ટાઈમ નથી મળ્યો. એટલે હવે બપોરે જમવાનું બનાવીને એમને જમાડીને પછી હું નાહીશ. તો આજે ઝાડુ પણ છે એટલે ઝાડુ એમનું કામ કરે છે, બધા પોતપોતાનું કામ કરે, બધાનું આજે કામ છે. તો જે બધું નીકળે છે ને તે અહીંયા ગાડી નાખે છે, કેમ કે અહીંયા થોડું ખાડા જેવું હતું ને એટલે પૂરાઈ જાય. તો ચાલો હવે હું દાળ વઘારી દઉં ને પછી ભાત પણ મૂકી દઉં અને પછી ઉપર હું તમને લઈ જઈશ કે આજે કેટલું કામ કર્યું તે જોવા. તો હું પણ નથી ગઈ અને અમારો ગેટ તમને બતાવું. હવે સરસ દેખાય છે. હા તું જો હવે દેખાય ને થોડું સારું. પહેલાં નહોતું સારું દેખાતું, આયરું નહીં સારું દેખાતું, પણ એને હવે જરૂરી છે, કેમ કે ચૂલો છે અને પવન બહુ લાગે છે એટલા માટે. તો હજુ ગેટની ઉપર બનવાનું બાકી છે, થોડું ઘણું ફિનિશિંગ બાકી છે. અને પેલી સાઈડ તો બહુ નાનો છે એટલે મમ્મીએ કીધું કે પાછા બનાવડાવો એટલે કદાચ આવશે. તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી, અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. ગઈ સુપર ખેતા કામ ચાલે જાણો તો ખેતર ક્યાં જવું જાણતી અહીં ખરું મસ્ત દેખાય ખુલ્લું ખુલ્લું. બધું વાળીને જો કિરણભાઈ કેવું કામ કરે છે આજે, બરોબર ના બુટ પહેરે. કેમ આવી હે? હા શું કાકા બતાડું? ડોસીમાં આયા, ડોસીમાં પાછી આવે. ડોસીમાં આયા, ડોસીમાં આસ્તા ડોસી. રમાડતો મેં નીચે. સાંજનો ટાઈમ થઈ ગયો છે અને સાંજનું કામ મેં કરી દીધું છે, ખાલી જમવાનું બનાવવાનું બાકી છે. તો બપોરનું થોડું છે અને અમે ફરતા આવીએ રાજપીપળા. તો દેખીએ હવે કંઈ ન્યૂ લુક કરતી આવું મેં, કેમ કે આ વાળથી હું થાકી ગઈ છું. હવે તો કંઈ અલગ કરીએ એન્ડ થોડી શોપિંગ પણ કરવાની છે, તો એ પણ કરતા આવે. તો આસ્તા ચપ્પલ લેવા આવી હતી, બાકી દરવાજા તો મેં બંધ કરી દીધા હતા. તો મિત્રા મૂકીને જાઉં છું, મમ્મી પપ્પા ગયા છે ખેતરમાં. તો દેખીએ હવે પાઉંભાજી કંઈ લઈ આવીશું, એટલે આજે કંઈ બનાવવાનું છે નહીં. તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી. આસ્તાને પણ દેખ્યા બેટા, ચપ્પલ લેવા ગઈ હતી, ઝાડુ ગાયબ થઈ ગઈ. આવે છે
ખરા છે. ખબર નહીં ક્યાં લઈને ફરે. ગઈસ હું આવી છું કપડાની શોપિંગ કરવા માટે. આવતા મહિને આપશો તારે? આ મહિને તો આપ્યા ને, થઈ ગયા પૂરા. હારી લઈ લેવાની ને હારી લઈ લેવાની. પણ મેં તમને કીધું હતું ને આઈડી છોડશે તારે લઈ, તો હવે આપશો તો લઈ લઈશ. તો ગાઈસ મારો સામાન લેવાઈ ગયો છે. હવે ઇન્ડિયનના ઘરે લઈ જાવ તો લઈ નહીં જતા. ગાડી આવે છે, ગાડી આવે છે, ટ્રાફિક જામ. તો અમે આવ્યા છે કુલ્ફી લેવા. આસ્તા શું ખાવાની, આઈસ્ક્રીમ કે કુલ્ફી? અંદર છે આગળ સીધા. એવું કરે જ ભાઈ. ગુડી 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 તમે બિસ્કિટ તો આપો. બચ્ચી કરવાની તારે આપો. કઈ બચ્ચી કરવાની? હા તને દે આપું. ખાઈ બધું લેતા લેતા છે ને રાતના 8 વાગી ગયા. ઘરે પહોંચતા પહોંચતા 8:45 થઈ જવાના જેવું લાગે. તો અહીંયા બસોની ટ્રાફિક થઈ ગઈ છે. તો ચાલો હવે ઘરે જઈને મળીએ આપણે. મારી થોડી શોપિંગ છે તે તમને બતાવું. ગઈ હતી હું સ્પેશિયલ વાળ કપાવવા, પણ એનાથી પહેલાં છે ને આ રીતિંગ છે, પિટિક્સાની રીતિંગ છે. તો સ્કૂલમાં માંગે છે એટલે યાદ હતું એટલે લઈ આવ્યા. અને ભાઈએ છે મને ફ્રીમાં આપી દીધી, કેમ કે મેં કાયમ ત્યાં લેવા જાઉં છું. આપી દીધી એટલે આપી દીધી. એન્ડ મેં આ કુર્તી લાવી છું મારે ઘરે પહેરવા માટે રોજ. તો અહીં તો હું ટી શર્ટ એવું નહીં પહેરતી દિવસ, એટલે મારે ડ્રેસ જ પહેરવો હવે તો છે. બે લાવી છે. પહેલાં હું યુઝ કરી જોઉં, કાપડ સારું હોય તો પછી હું જોઈશ. તો મારે બજેટ પણ જોવું હોય તો આ બે લાવી છે. તો તેરમાં જ કુર્તી લાગુ કલર મને આજ તો મેં એટલી ગાંડી ને કે લાવી પણ ફિટિંગ ના કરી આવી. તો મેં ત્યારે મેં આપી દઉં. આ છે મારા ચપ્પલ. હંમેશા મેં છે ને ઉલટો જ બતાવતા. જો આ છે મારા ચપ્પલ. તો આઈડા મસ્તી છે, કમ્ફર્ટેબલ છે. તો બે જોડી હું લાવી હતી. તો છે ને આ બે મને પહેરવા હતા. તો કેવા લાગે છે તમે કરજો. તો બસ આજે આટલી શોપિંગ હતી. બે કુર્તી અને બે જોડી ચપ્પલ. ચાલો બીજું તો હેર કટિંગ તો રહી ગયો, હવે પાછી જઈશું. એન્ડ મારે વેક્સ લેવાનું હતું, પછી બીજું બધું પણ લેવાનું હતું, પણ રહી જ ગયું. તો બજાર તો યાદ જ નહીં આવતું. મને એવું બહુ થાય કે જે લેવા જાઉં ને તે ભૂલી આવું, કંઈ નહીં આવે. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એમ કરી દઈએ. તો ફરી મળીશું આગળ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. ગુડ નાઇટ.